नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 ની અંદર विषय तत्वज्ञान प्रकरण 4 માં निरुपाधिक संविधान विषे अध्ययन करशुं। गया 1 થી 3 प्रकरण ની અંદર विधान एना प्रकारो, विधान अने एना प्रकारो, पछी दलील एना प्रकारो, आधार विधान, फलित विधान, आधार विधान अने फलित विधान। दलील में बी निगमनलक्षी अने व्याप्तिलक्षी दलील। आ बधी ज बाबतो 1 થી 3 प्रकरण में आपणे शीखी गया छे। छेल्ला प्रकरण में आपणे प्रमाणभूत अने अप्रमाणभूत दलील ए पण शीख्या छे। प्रमाणभूत अने अप्रमाणभूत दलील आ बधी ज तत्वज्ञानना 1 થી 5 पाठ એટલે કે પહેલા સત્રનો જે કોર્સ એમાં 1 થી 5 પાઠની જે પ્રકરણો આપેલા છે એ પ્રકરણમાં विधान की शुरुआत करी अने दलीलનું प्रामाण्य અને દલીલના પ્રામાણ્ય માટેના ત્રીજા પાઠ આપણે એના 8 નિયમ શીખ્યા। 8 નિયમો જેને આપણે અનુમાનના નિયમો કહીએ છીએ। અનુમાનના નિયમ आ अनुमानना 8 नियम जे त्रीजा पाठ में आपणे छे ए नियम प्रमाण जो ए दलील आपेला विधान जे छे एनी प्राथमिक रजूआत जे छे ए 8 मांथी कोई पण एक नियम में बंधबेसती आवती होय तो एना आधारे बे आधार विधानो के एनाथी वधारे आधार विधानो होय तो विधान ની સંખ્યા દલીલમાં હંમેશાના માટે આધાર વિધાન કે આધાર વિધાનનો એટલે આધાર વિધાન 1 કે તેથી વધારે હોઈ શકે છે। ફલિત વિધાનની સંખ્યા માત્ર 1 જ હોય છે। હવે એમાંથી બનતી દલીલ એ જેના વિશે વિચારીએ છીએ એ નહીં પણ કઈ રીતે વિચારીએ છીએ એને ધ્યાનમાં રાખી અને એ અનુમાનના 8 નિયમો હતા અને 8 નિયમોમાં એની જે પ્રાથમિક રજૂઆત છે એ જો એમાં 2 કે તેથી 1 કે તેથી વધારે આધાર વિધાનો આપેલા હોય અને એમાંથી ફલિત વિધાનને આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ। ફલિત વિધાનને આપણે એમાંથી મેળવી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ અને એવી દલીલ હંમેશાને માટે પ્રમાણભૂત જ હોય છે, અપ્રમાણભૂત હોઈ શકતી નથી। એટલે આ બધી જ बाबत 1 થી 3 पाठ विधान एना प्रकार दलील निगमनलक्षी अने व्याप्तिलक्षी आधार विधान अने फलित विधान थी बनती दलील दलील एक का तो प्रमाणभूत अने का तो अप्रमाणभूत होय छे। ए प्रमाणभूत होय ए प्रमाणेना अनुमानना 8 नियम હવે એ આપણે 1 થી 3 પાઠની અંદર આપણે શીખ્યા। હવે પ્રકરણ 4 चौथा पाठ में आपणे निरुपाधिक संविधान आ पाठ में आपणे आना विषय शीखवाना छे। हवे निरुपाधिक शब्द आपणे सांभळेलो छे, आपणे धोरण 11 में पण आ शीखी गया छे कि विधान अने वाक्यनो जे डिफरन्स छे, तफावत छे एमांथी कशाकना विषे कशीक माहिती आपे आने विधान कहेवाय। जेमां निरुपाधिक
સંવિધાન. સંવિધાન એટલે ચોક્કસ પ્રકારના નિયમબદ્ધ આપેલા વિધાન. કોઈ પણ વિધાન નહીં, ગમે ત્યાંથી લઈ અને ગમે ત્યાં વિધાન મૂકી દેવું એવું પણ નહીં. સંવિધાન. સંવિધાન એટલે નિયમ પ્રમાણે એના જે માળખું આવતું હોય એ માળખા મુજબ એ નિયમ પ્રમાણે જે આવે એને શું કહેવાય? સંવિધાન. ચોક્કસ અર્થશાસ્ત્ર હોય, ચોક્કસ નિયમ આવતો હોય એવા વિધાનો અને એ વિધાનોથી બનતી દલીલ. પણ એ વિધાનો કેવા? નિરુપાધિક. નિરુપાધિક એટલે કેવા? આપણે આગળ શીખી ગયા છે. નિરુપાધિક એટલે ઉપાધિ વગરના, સરળ, સમજી શકીએ એવા, સરળ, કશાકના વિશે કશીક માહિતી આપતા હોય. કશાકના વિશે કશીક માહિતી આપતું વિધાન. આપતું વિધાન કે વિધાનો. કશાકના વિશે કશીક માહિતી આપતું વિધાન કે વિધાનો. આ શું છે? તો કે નિરુપાધિક. નિરુપાધિક એટલે સરળ, આપણી ભાષામાં ઉપાધિ વગર, જે આપણે વાંચીને તરત સમજાય જાય. દાખલા તરીકે સર્વ વિદ્યાર્થીઓ વિનયી છે. સર્વ વિદ્યાર્થીઓ વિનયી છે. સર્વ માણસો મરણશીલ છે. સર્વ પક્ષીઓ પાંખોવાળા છે. સર્વ પક્ષી ચાંચવાળા છે. સર્વ કાગડાઓ કાળા છે. આ બધા જે વિધાનો છે એ સરળ છે, વાંચીએ એટલે આપણે સમજી શકાય છે. એટલે હકીકત લક્ષી છે. કશાકના વિશે કશીક માહિતી છે. દાખલા તરીકે એવું વિધાન આપેલું કે ભાઈ સર્વ પક્ષીઓ ચાંચવાળા છે. સર્વ એટલે બધા, પક્ષી વિશે માહિતી આપેલી છે તો કે કઈ ચાંચ ધરાવે છે, ચાંચવાળા છે. ચાંચ છે એ માહિતી છે કોની છે? તો કે પક્ષીઓ વિશેની છે. પક્ષી વિશે જે માહિતી આપેલી છે કઈ છે? તો કે ચાંચવાળા છે. એટલે કશાકના વિશે કશી માહિતી આપતું, કશાકના વિશે કશી માહિતી આપતું વિધાન કે વિધાનો એક કે તેથી વધારે પણ હોય છે. અને એમાંથી એક આધાર વિધાન અને એક ફળ વિધાન. આધાર વિધાનની સંખ્યા એક કે તેથી વધારે હોય છે. હવે આપણે જે નિરુપાધિક સમાધાનની વાત કરવાની છે એવી દલીલમાં આધાર વિધાનોની સંખ્યા પણ નિશ્ચિત. જે ફલિત વિધાનની દલીલમાં હંમેશા માટે ફલિત વિધાનની સંખ્યા કેટલી? તો કે માત્ર અને માત્ર એક. આપણે બરાબર જાણીએ છીએ. પણ આધાર વિધાનની સંખ્યા કઈ નિશ્ચિત હોતી નથી કે એક કે તેથી વધારે હોઈ શકે છે. ઓછામાં ઓછું એક અને એનાથી વધારે પણ હોઈ શકે છે. હવે આ એક ચોક્કસ માળખું આપેલું છે, એટલા માટે સંવિધાન આપેલું છે. એટલા માટેનો શબ્દ સંવિધાન લખેલો છે કે ભાઈ આધાર વિધાનોની સંખ્યા નિશ્ચિત. એને ગમે તેટલા આધાર વિધાનો વાળી દલીલ નહીં, એનો સમાવેશ થતો નથી. એવા માળખાવાળી દલીલ, એવા માળખાવાળા માહિતી પ્રદાનાત્મક જે વિધાનો છે એ વિધાનોમાંથી દલીલ જે છે એ દલીલ પ્રકરણ 4 ની અંદર આપણે શીખવાનું છે, જેનું નામ છે નિરુપાધિક સંવિધાન. જોઈએ આપણે 11 ધોરણમાં જોઈ ગયા કે નિગમનલક્ષી અનુમાનના બે પ્રકાર છે, અમધ્યપદી અનુમાન અને મધ્યપદી અનુમાન. નિગમનલક્ષી અનુમાન ના આ પ્રકારોને નીચેની આકૃતિ દ્વારા સમજીએ. ધોરણ 11 માં એક પ્રકરણ આખો આપણે એમાં શીખી ગયા છે કે ભાઈ મધ્યપદી અનુમાન અને અમધ્યપદી. એમાં આ બે અનુમાન છે. અનુમાન એટલે દલીલનો એક ભાગ, દલીલનો હિસ્સો, દલીલનો એક પર્યાવાચક શબ્દ છે અનુમાન છે. એટલે અનુમાન એક દલીલ બની જાય છે. એટલે એમાં દલીલના જે બે પ્રકાર છે એમાં આપણે લખેલું છે કે દલીલના બે પ્રકાર કયા કયા? નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ. નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ. એમાં નિગમનલક્ષી દલીલ છે એના બે પ્રકાર, મધ્યપદી અનુમાન અને અમધ્યપદી અનુમાન. એમાંથી આપણે નિગમનલક્ષી દલીલ, નિગમનલક્ષી દલીલ, નિગમનલક્ષી દલીલની અંદર આગળ આપણે શીખી ગયા છે
ધોરણ 11 ની અંદર થોડુંક એનું પુનરાવર્તન છે, થોડા નવા મુદ્દાઓ છે. આપણે શીખેલી થોડીક વાત છે, આ બધા આપણે જાણીએ છીએ. પ્રમાણભૂત, અપ્રમાણભૂત, વિધાન, એના પ્રકાર, નિગમનલક્ષી દલીલ, વ્યાપ્તિલક્ષી દલીલ, આધાર વિધાનો, ગણિત વિધાનો, પ્રમાણભૂત દલીલ, અપ્રમાણભૂત દલીલ. હવે નિગમનલક્ષી જે દલીલ છે એના મુખ્ય બે પ્રકાર છે, અમધ્યપદી અનુમાન અને મધ્યપદી અનુમાન. આના બે પ્રકાર કયા કયા? તો કે અમધ્યપદી અનુમાન અને બીજો કયો? તો કે મધ્યપદી અનુમાન. એક અમધ્યપદી અનુમાન અને બીજું મધ્યપદી અનુમાન. હવે એમાં અમધ્યપદી અનુમાનના વિરોધાભાસી અનુમાન અને સામ્યાર્થી અનુમાન. અમધ્યપદીમાં એના પાછા બે પેટા પ્રકાર છે. અમધ્યપદી અનુમાનમાં વિરોધાશ્રિત અનુમાન, વિરોધાશ્રિત અનુમાન, વિરોધાશ્રિત અનુમાન અને બીજો કયો પ્રકાર? તો કે સામ્યાર્થી અનુમાન. સામ્યાર્થી અનુમાન. આ અમધ્યપદી અનુમાન એના બે પેટા પ્રકાર, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. એવી જ રીતે મધ્યપદી અનુમાન ના પેટા પ્રકાર નિરુપાધિક સંવિધાન, વૈકલ્પિક સંવિધાન અને સોપાધિક સંવિધાન. નિરુપાધિક, વૈકલ્પિક. હવે આની અંદર આપણે વાત કરીએ તો 1 2 3 નિરુપાધિક સંવિધાન. એમાં નિરુપાધિક સંવિધાન. બીજું વૈકલ્પિક સંવિધાન, વૈકલ્પિક સંવિધાન અને ત્રીજું સોપાધિક સંવિધાન. સોપાધિક સંવિધાન. હવે અમધ્યપદી અને મધ્યપદી, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી. વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન એ અમધ્યપદી અનુમાનના પેટા પ્રકાર છે. મધ્યપદી અનુમાનના નિરુપાધિક સંવિધાન, વૈકલ્પિક સંવિધાન અને સોપાધિક સંવિધાન એ અમધ્યપદી અનુમાનના પેટા પ્રકાર છે. ઉપર્યુક્ત આકૃતિમાં દર્શાવેલા અમધ્યપદી અનુમાનના પ્રકારો અભ્યાસ આપણે 11મા ધોરણમાં કર્યો. હવે આપણે મધ્યપદી અનુમાનના એક પ્રકાર તરીકે નિરુપાધિક સંવિધાનનો અભ્યાસ કરીશું. ધોરણ 11માં આપણે અમધ્યપદી વિશેનું આખું પ્રકરણ શીખ્યા છે કે જેમાં વિરોધાશ્રિત અનુમાન આવતું, જેમાં સામ્યાર્થી અનુમાન આવતું કે ભાઈ વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન એમાં ક્યાંક ગુણનો તફાવત હોય, ક્યાંક ઈયતાનો તફાવત હોય. સર્વદેશીમાંથી એકદેશી, એકદેશીમાંથી સર્વદેશી. એવી રીતે ક્યાંક ગુણનો તફાવત હોય, મતલબ કે વિધિવાચક વિધાનનું નિષેધવાચક, નિષેધવાચકનું વિધિવાચક. અને ક્યારેક બંનેનો વિરોધ હોય. આ વિરોધાશ્રિત એટલે આપણે એના ચાર એના પર પેટા પ્રકાર શીખતા હતા. ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા કે ભાઈ અંશ વિરોધ ને ઉપવિરોધ, પૂર્ણ વિરોધ, આ બધા એના પ્રકારો છે. અંશ વિરોધ, ઉપવિરોધ, પૂર્ણ વિરોધ, આ એના વિરોધાશ્રિત અનુમાનના બધા પેટા પ્રકારો હતા. ગુણનો તફાવત 2 એના પેટા પ્રકાર, ઈયતાનો તફાવત 2 એના પેટા પ્રકાર, ચારે ચાર ઉપવિરોધ, અંશ વિરોધ, આશ્રયાશ્રિત વિરોધ અને પૂર્ણ વિરોધ. આશ્રયાશ્રિત વિરોધ હોય તો હા અને ના, એવી રીતે આશ્રયાશ્રિત વિરોધ હોય, અંશ વિરોધ હોય, ઉપવિરોધ હોય કે પૂર્ણ વિરોધ હોય. એટલે એનો અર્થ એ કે વિધાનની અંદર કાં તો ઈયતાનો તફાવત હોય અથવા તો ગુણનો તફાવત હોય.
એક દેશીમાંથી સર્વદેશી અથવા તો સર્વદેશીમાંથી એક દેશી થઈ જતું અથવા તો વિધિવાચક એટલે કે હા વાળું વિધાન હોય એમાંથી ના વાળું થઈ જતું હોય નિષેધવાચક નકારાત્મક થઈ જતું હકારાત્મકમાંથી નકારાત્મક થઈ જતું આમાંથી ના થઈ જતું એટલે વિધિવાચક અને નિષેધવાચક અને ક્યારેક ક્યારેક એવું જોવા મળે કે બેનો વિરોધ ગુણમાં પણ તફાવત અને એકતામાં પણ તફાવત આ બધા તફાવત છે ને આ અમધ્યપદી અનુમાન હવે આપણે મધ્યપદી અનુમાન ધોરણ 12 ની અંદર મધ્યપદી અનુમાન મધ્ય પદને ધ્યાનમાં રાખી અને અનુમાન એટલે કે ગમે જે રચાય છે બને છે આધાર વિધાન અને પરિધાન એમાં આ માત્ર એક પ્રકાર કયું નિરુપાધિક સંવિધાન નિરુપાધિક સંવિધાન એ આ પ્રકારમાં આપણે શીખવાનું છે આપણે જોયું કે નિરુપાધિક સંવિધાન મધ્યપદી અનુમાનનો એક પ્રકાર છે નિરુપાધિક સંવિધાનના ત્રણેય વિધાનો નિરુપાધિક વિધાનો છે નિરુપાધિક વિધાન વિશે વિગતવાર અભ્યાસ કરતા પહેલા નિરુપાધિક વિધાનની વ્યાખ્યાનો અને બંધારણ પ્રકારો નિરુપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિની સમજૂતી આપણે મેળવવી જોઈએ કે નિરુપાધિક વિધાન અને એમાં આવતા આ ત્રણ કેટલા પ્રકાર એમાંથી 12મા ધોરણમાં આપણા જે સિલેબસમાં આપેલું છે અભ્યાસક્રમમાં આપેલું છે એમાંથી આ એક મુદ્દો આપણે શીખવાનો છે નિરુપાધિક સંવિધાન એટલે કે નિરુપાધિકનો મતલબ એ અક્ષર વાક્ય છે સમજાઈ જેવું છે ઉપાધિ વગરનું છે એનું સંવિધાન એટલે માળખું શું નિરુપાધિક સંવિધાન કોને કહે ચોક્કસ નિયમો છે કેટલા આધાર વિધાન હોય કઈ પ્રકારની દલીલો હોય એ પ્રકારની દલીલો હોય એટલા જ આધાર વિધાનો જો આવતા હોય તો અને તો જ એ નિરુપાધિક સંવિધાન ગણાશે તો જ એ નિરુપાધિક સંવિધાન વાળી દલીલમાં આવશે નહીતર આવશે નહીં જો નિરુપાધિક સંવિધાન એટલે શું એના વિશે માહિતી છે નિરુપાધિક સંવિધાન એટલે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું કથન કશાકના વિશે કશીક માહિતી આપતું કથન કેવી આ નિરુપાધિક વિધાનની વાત છે દાખલા તરીકે સર્વ બાળકો નિર્દોષ છે દાખલા તરીકે એવું કે ઉદાહરણ આપ્યું છે કે સર્વ બાળકો નિર્દોષ છે સર્વ એટલે કે બધા બાળકો અને નિર્દોષ આ વિધિવાચક છે સંયોજક છે ઉદ્દેશ્ય પદ વિધેય પદ અને સંયોજક આ ઈયતા સૂચક શબ્દ છે સર્વ બાળકો નિર્દોષ છે નિરુપાધિક સંવિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ કહેવામાં આવે છે જેના વિશે માહિતી આપેલી છે નિર્દોષ એ માહિતી છે પણ કોના વિશે છે તો કે બાળકો વિશે છે તો આને શું કહેવામાં આવે તો તે ઉદ્દેશ્ય પદ જેના વિશે માહિતી આપેલી છે એ શબ્દ ઉદ્દેશ્ય પદ ગણાય છે એટલે આ જે શબ્દ મૂકવામાં આવે તે બધા ઉદ્દેશ્ય પદની અંદર આવે એટલે ઉદ્દેશ્ય પદની જગ્યાએ અન્ય કોઈ પણ શબ્દ હોય એ પદ એ ઉદ્દેશ્ય ગણાય છે ઉદ્દેશ્ય પદમાં કયો શબ્દ મૂકવાનો છે તો કે જેના વિશે માહિતી આપવામાં આવેલી છે માહિતી જેના વિશે આપેલી છે એનું સૂચન કરતો જે શબ્દ છે એ ઉદ્દેશ્ય પદ છે અને એના પછી ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહેવામાં આવે છે બાળકો એ ઉદ્દેશ્ય પદ છે અને નિર્દોષી વિધેય પદ છે આમ પ્રત્યેક વિધાન નિરુપાધિક વિધાનમાં એ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ એ પદ બંને પદનું એક બિનશરતી કથન છે આ કથન હકારાત્મક છે કે નકારાત્મક એ બાબતને સ્પષ્ટતા નિરુપાધિક સંવિધાનની રજૂઆતમાં આવતા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ દર્શાવે છે આમ કોઈ પણ નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિધેય પદ અને સંયોજક આ ત્રણ બંધારણીય ઘટકો છે હવે જેના વિશે માહિતી આપેલી છે તે ઉદ્દેશ્ય પદ છે અને જે માહિતી સૂચક શબ્દ છે બાળકો વિશે માહિતી આપેલી છે શું છે તો કે નિર્દોષ આ વિધેય પદ છે વિધેય પદ આ વિધેય પદ છે એટલે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ
હવે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ બંનેને જોડવા માટે જે સંયોજક છે એક છે અથવા તો નથી ના દ્વારા શબ્દ સૂચક હશે આને શું કહેવામાં આવે તો કે સંયોજક અહીં છે તો પણ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આ બે વચ્ચેનો જે સંબંધ છે આ બે પદની અંદર આવતા જે શબ્દો છે એનો શબ્દનો સંબંધ જોડવા માટે સંયોજક હોય છે અને સંયોજકથી એ ઉદ્દેશ્ય પદનો વિધેય પદ સાથે કયો સંબંધ છે એ નક્કી કરી શકાય છે એ નક્કી કરવા માટે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સંયોજક છે એ બંનેને જોડે છે સંયોજકની અંદર કાં તો છે અથવા તો નથી અથવા તો નહીં મતલબ કે વિધિવાચક અથવા તો નિષેધવાચક અથવા હકારાત્મક કે નકારાત્મક મતલબ એ કાં તો હા વાળું વિધાન હશે કાં તો ના વાળું હશે કાં તો હ વાળું હશે અથવા તો ન વાળું હશે એટલે હા ના હ અને ન આ ચાર પ્રકાર થાય કોઈ પણ વિધાનને જોડવા માટે આ ત્રણ એના ઘટક છે આનું સંયોજન છે આ સંવિધાનના બનાવવામાં આવતા વિધાનોના ત્રણ ઘટક અલ્પ બરાબર યાદ કરજો પરીક્ષામાં પૂછાયું એક વાક્યમાં પૂછાયું આ પ્રશ્ન છે કે વિધાનની અંદર સંયોજક એ ત્રણ બંધારણીય ઘટકો છે કે ભાઈ વિધાનના બંધારણીય ઘટકો કયા વિધાનના બંધારણીય ઘટકો ત્રણ બંધારણીય ઘટકો કેટલા તો કે ત્રણ છે કોઈ પણ વિધાનનું બંધારણ કરવા માટે માર્ગ મતલબ કે વિધાન છે સુનિશ્ચિત કરવા માટે એના ત્રણ મુખ્ય ઘટક કયા ક્યાં ત્રણ ઘટકો છે તો કે એક ઉદ્દેશ્ય પદ નંબર 2 વિધેય પદ અને નંબર 3 સંયોજક આ ત્રણ એના બંધારણીય ઘટકો છે વિધાનના બંધારણીય ઘટકો નિરુપાધિક સંવિધાનની અંદર આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે આપણા પુસ્તકમાં આના ઉપર છે કે ભાઈ વિધાનના બંધારણીય ઘટક કેટલા અને ક્યાં તો આપણે જવાબમાં લખવાનું તો વિધાનના બંધારણીય ઘટક ત્રણ છે એક ઉદ્દેશ્ય પદ બીજું વિધેય પદ અને ત્રીજું સંયોજક વિધાનમાં આ ત્રણ એના બંધારણીય ઘટકો છે એ જેને આ નિરુપાધિક સંવિધાનની અંદર સાંકળી લેવામાં આવે છે નિરુપાધિક સંવિધાનનું જે પ્રકરણ છે એમાં આ સંવિધાનની અંદર વિધાનની અંદર આ ઉદ્દેશ્ય પદ વિધેય પદ અને સંયોજક ત્રણે ત્રણ એના બંધારણીય ઘટકો છે નિરુપાધિક વિધાનના પ્રકાર હવે આ તો એના ઘટક સુનિશ્ચિત કરવાની વાત થઈ કે આ ત્રણ ઘટકો હોય તો એ બંધારણીય રીતે સંવિધાનની અંદર આવતું વિધાન છે હવે એ નિરુપાધિક વિધાનના પ્રકારો કે અને ક્યાં જો નિરુપાધિક વિધાનના પ્રકારો ઈયતા અને ગુણની દ્રષ્ટિએ પડે છે મુખ્યના પ્રકારો બે રીતે પડે છે આપણે આગળ પણ શીખી ગયા છે કઈ દ્રષ્ટિએ તો કે એક ઈયતા ની દ્રષ્ટિએના પ્રકાર અને બીજું ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક સંવિધાનના પ્રકાર ઈયતાની દ્રષ્ટિએ કોઈ પણ નિરુપાધિક વિધાન કાં તો સર્વદેશી અથવા તો એકદેશી હોય છે સર્વદેશી નિરુપાધિક વિધાન તેના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશિત વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થાય છે જ્યારે એકદેશી નિરુપાધિક સંવિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા કેટલાક એના વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થાય છે આપેલું નિરુપાધિક વિધાન સર્વદેશી છે કે એકદેશી એ બાબતનો નિર્ણય તેની શાબ્દિક રજૂઆત આપતા સર્વ દરેક કેટલાક વગેરે ઈયતા કારકને જોઈ શકાય છે હવે ઈયતાની અંદર મોટે ભાગે કોઈ પણ વિધાનની આગળ સર્વ લખેલું હોય અથવા તો
દરેક લખેલું હોય, અથવા તો બધા જ લખેલું હોય, અથવા તો પ્રત્યેક લખેલું હોય, આવા જે શબ્દો છે સર્વ, દરેક, પ્રત્યેક, બધા જ, તો એ સર્વદેશી વિધાનનું સૂચન કરે છે. એની જગ્યાએ આ સર્વદેશી વિધાન છે, એની જગ્યાએ ઘણા બધા વિધાનમાં કેટલાક શબ્દ લખેલું કેટલાક, આ એક દેશી વિધાન છે. જો કોઈ પણ વિધાનને ઈયતા દશકમાં એટલે કે પહેલા કેટલાક લખેલું આવે તો કેટલાક લખેલું છે એ એક દેશી વિધાન છે. સર્વ લખેલું આવે તો એક સર્વદેશી નિરુપાધિક વિધાન છે. એક દેશી અને સર્વદેશી. સર્વદેશી એટલે કેવું તો કે એના વર્ગના દરેક સભ્યનો સમાવેશ થઈ જતો હોય એને સર્વદેશી વિધાન કહેવાય. એક દેશી વિધાન એટલે શું તો કે જે આખો સમૂહ છે એમાંથી કેટલાક સભ્યોનો સમાવેશ થાય છે. જો કેટલાકનો સમાવેશ થતો હોય તો એ એક દેશી નિરુપાધિક સંવિધાન છે, સર્વદેશી બનતું નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ સર્વ વિદ્યાર્થીઓ વિનમ્ર છે તો સર્વદેશી છે. સર્વ વિદ્યાર્થીઓ વિનમ્ર છે દરેક વિદ્યાર્થી, પ્રત્યેક વિદ્યાર્થી, એક પણ વિદ્યાર્થીમાંથી બાકાત નથી, બધા જ વિદ્યાર્થીનો બધો જ વર્ગ આખા વર્ગ આવી જાય. તો જે કહેવામાં આવે કે કેટલાક વિદ્યાર્થીઓ વિનમ્ર છે તો આ એક દેશી વિધાન છે. કેમ કે વિદ્યાર્થીઓનો સમૂહ છે એમાંથી કેટલાકને લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના દરેક વિદ્યાર્થીનો જે વર્ગ છે એના પ્રત્યેક સભ્યનો સમાવેશ થઈ શકતો નથી. કેમ કે ઈયતા દર્શક શબ્દ એ કેટલાક આપેલો છે એટલે કેટલાકની અંદર દરેક નો સમાવેશ થઈ શકે નહીં. એટલે એ એક દેશી નિરુપાધિક સંવિધાન છે. એટલે આવી રીતે ઈયતાની દ્રષ્ટિએ સર્વદેશી નિરુપાધિક વિધાન અને એક દેશી નિરુપાધિક વિધાન. એવી રીતે ગુણની દ્રષ્ટિએ વિધિવાચક નિરુપાધિક વિધાન, નિષેધવાચક. વિધિવાચક વિધાનની અંદર હા વાળા વિધાન હોય અથવા તો હો વાળો સર્વ છે અથવા તો કેટલાક છે આવતું હોય, હકારાત્મક આવતું હોય તો એ ગુણની દ્રષ્ટિએ વિધિવાચક વિધાન છે. જ્યારે ગુણની દ્રષ્ટિએ નિષેધવાચક ક્યારે આવે કે જ્યારે નાની અંદર જવાબ આવતો હોય અથવા તો નની અંદર જવાબ આવતો હોય. એટલે એવી રીતે એના ચાર પ્રકાર પડે. કયા કયા તો કે હા, ના, હ અને ન. એના અંગ્રેજી શબ્દો છે એ, આઈ, ઓ. હા, ના, હ, ન. હા અને ના આ બે સર્વદેશી છે. હ અને ન બે એક દેશી છે. હા અને હ આ બે છે એ વિધિવાચક છે. ના અને ન આ બે છે નિષેધવાચક છે. એટલે બે ગુણની દ્રષ્ટિએ અને બે ઈયતાની દ્રષ્ટિએ નિરુપાધિક સંવિધાનના આ પ્રકારો છે. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજન. ગુણની દ્રષ્ટિએ સર્વદેશી, એક દેશી. ઈયતાની દ્રષ્ટિએ સર્વદેશી અને એક દેશી. ગુણની દ્રષ્ટિએ વિધિવાચક અને નિષેધવાચક. આ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખશું. આમાંથી જ લગભગ મોટે ભાગે પ્રશ્નો પૂછાય છે અને આટલી જ બાબતોના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકરણની અંદર તમામ દલીલો એટલે અનુમાન, બે આધાર વિધાનો અને એક વિધાનને જોડી અને દલીલો અને પ્રામાણિક નક્કી કરવામાં આવે છે. આજનો આ તાસ આપણે પૂર્ણ કરીએ છીએ. આ તાસ પૂરો થાય એટલે પરીક્ષા લક્ષી પ્રશ્નો આપેલા છે હોમવર્કમાં. એ હોમવર્કમાં આપેલા જે પ્રશ્નો છે તમારે હોમવર્કની જે બુક છે, નોટબુક છે એમાં લખી લેવાના. પરીક્ષા લક્ષી આપણે તૈયારી કરવાની. એમાંથી જ પ્રશ્નો એ વધુમાં વધુ પ્રેક્ટિસ કરી અને આપણે શીખી લેવાના જેથી કરીને પરીક્ષામાં આપણે સારી રીતે લખી શકીએ. હવે તમારી પાસે આ પાઠ્યપુસ્તકો પણ છે તો પાઠ્યપુસ્તકમાંથી જોઈને વાંચીને આપણે લખીને પ્રેક્ટિસ કરીને પણ આપણે તૈયારી કરી શકીએ છીએ. એટલે હોમવર્ક પૂરતું જ નહીં, હોમવર્ક તો આપણે કરશે. હોમવર્ક થઈ ગયા પછી પણ આમાંથી આપણે અભ્યાસ કરી અને વધારેમાં વધારે સાચા જવાબ લખી શકાય પરીક્ષામાં એવી મહેનત કરવાની છે. અને આ અધ્યયન આપણે ચાલુ રાખવાનું જેથી કરીને પરીક્ષાને આપણે તૈયારી કરીશું. આજનો આ